પ્રશ્ન 1. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી એશિયાટિક સિંહ, ઓપ્શન સી હાથી, ઓપ્શન ડી ગેંડો. સાચો જવાબ છે ઓપ્શન બી એશિયાટિક સિંહ. પ્રશ્ન 2. ડિજિટલ માર્કેટિંગમાં તમારી વેબસાઇટ કે બ્લોગને ગૂગલ સર્ચમાં સૌથી ઉપર લાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ SMM, ઓપ્શન બી SEO, ઓપ્શન સી PPC, ઓપ્શન ડી CRM. સાચો જવાબ છે ઓપ્શન બી SEO. પ્રશ્ન 3. ભારતમાં તમામ બેંકોનું સંચાલન કરતી અને બેંકોની બેંક તરીકે ઓળખાતી મધ્યસ્થ બેંક કઈ છે? ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી પંજાબ નેશનલ બેંક. સાચો જવાબ છે ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 4. બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કઈ ટેકનોલોજી પર કામ કરે છે? ઓપ્શન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્શન બી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓપ્શન સી ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓપ્શન ડી બ્લોકચેન. સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લોકચેન. પ્રશ્ન 5. બિઝનેસની દુનિયામાં જ્યારે કોઈ પ્રાઇવેટ સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય $1 બિલિયન સુધી પહોંચે છે ત્યારે તેને શું કહેવાય છે? ઓપ્શન એ યુનિકોર્ન, ઓપ્શન બી ડેકાકોર્ન, ઓપ્શન સી મેગાકોર્ન, ઓપ્શન ડી સુપરસ્ટાર. સાચો જવાબ છે ઓપ્શન એ યુનિકોર્ન. પ્રશ્ન 6. બેન્કિંગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે સુરક્ષા માટે આવતા OTPનું પૂરું નામ શું છે? ઓપ્શન એ વન ટાઈમ પાસવર્ડ, ઓપ્શન બી ઓનલી ટ્રાન્સફર પ્રોસેસ, ઓપ્શન સી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પિન, ઓપ્શન ડી ઓવર ધ ફોન. સાચો જવાબ છે ઓપ્શન એ વન ટાઈમ પાસવર્ડ. પ્રશ્ન 7. જીડીપીનો સંપૂર્ણ અર્થ શું છે? ઓપ્શન એ ગ્રોસસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઓપ્શન બી જનરલ ડેવલપમેન્ટ પ્લાન, ઓપ્શન સી ગ્લોબલ ડોમેસ્ટિક પ્રાઇસ, ઓપ્શન ડી ગ્રોસસ ડેવલપમેન્ટ પોલિસી. સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રોસસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન 8. ભારતમાં નોટ જારી કરવાનો મુખ્ય અધિકાર કોને છે? ઓપ્શન એ નાણાં મંત્રાલય, ઓપ્શન બી ભારતીય રિઝર્વ બેંક, ઓપ્શન સી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી સંસદ. સાચો જવાબ છે ઓપ્શન બી ભારતીય રિઝર્વ બેંક. પ્રશ્ન 9. પ્રોજેક્ટ ટાઈગર ભારત સરકારે કયા વર્ષમાં શરૂ કર્યો હતો? ઓપ્શન એ 1952માં, ઓપ્શન બી 1965માં, ઓપ્શન સી 1973માં, ઓપ્શન ડી 1985માં. સાચો જવાબ છે ઓપ્શન સી 1973માં. પ્રશ્ન 10. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947માં, ઓપ્શન બી 26 નવેમ્બર 1949માં, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950માં, ઓપ્શન ડી 2 ઓક્ટોબર 1950માં. સાચો જવાબ છે ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન 11. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયો હતો?
ઓપ્શન એ 1905માં, ઓપ્શન બી 1919માં, ઓપ્શન સી 1922માં, ઓપ્શન ડી 1931માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1919માં. પ્રશ્ન 12. 1857ના વિદ્રોહને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? ઓપ્શન એ અસહકાર આંદોલન, ઓપ્શન બી ભારત છોડો આંદોલન, ઓપ્શન સી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ઓપ્શન ડી સ્વદેશી આંદોલન. સાચો જવાબ છે ઓપ્શન સી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રશ્ન 13. ગરબા ગુજરાતનું કયું લોકનૃત્ય છે? ઓપ્શન એ ભક્તિ અને ઉત્સવ નૃત્ય, ઓપ્શન બી યુદ્ધ નૃત્ય, ઓપ્શન સી શાસ્ત્રીય નૃત્ય, ઓપ્શન ડી આદિવાસી નૃત્ય. સાચો જવાબ છે ઓપ્શન એ ભક્તિ અને ઉત્સવ નૃત્ય. પ્રશ્ન 14. દાંડીકૂચ કયા વર્ષે શરૂ થઈ હતી? ઓપ્શન એ 1920માં, ઓપ્શન બી 1930માં, ઓપ્શન સી 1942માં, ઓપ્શન ડી 1947માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1930માં. પ્રશ્ન 15. ભારતનું સૌથી મોટું જળસંચય ક્ષેત્ર કઈ નદીનું છે? ઓપ્શન એ ગંગા નદી, ઓપ્શન બી ગોદાવરી નદી, ઓપ્શન સી કૃષ્ણા નદી, ઓપ્શન ડી તાપી નદી. સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા નદી. પ્રશ્ન 16. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ઓપ્શન એ ભાગ 1, ઓપ્શન બી ભાગ 2, ઓપ્શન સી ભાગ 3, ઓપ્શન ડી ભાગ 4. સાચો જવાબ છે ઓપ્શન સી ભાગ 3. પ્રશ્ન 17. ભારતનું પ્રથમ સૂર્ય મિશન કયું છે? ઓપ્શન એ ચંદ્રયાન 3, ઓપ્શન બી મંગળયાન, ઓપ્શન સી આદિત્ય L1, ઓપ્શન ડી ગગનયાન. સાચો જવાબ છે ઓપ્શન સી આદિત્ય L1. પ્રશ્ન 18. એક વસ્તુની કિંમત ₹500 છે, તેમાં 10% ડિસ્કાઉન્ટ મળે તો વેચાણ કિંમત કેટલી? ઓપ્શન એ ₹400, ઓપ્શન બી ₹450, ઓપ્શન સી ₹475, ઓપ્શન ડી ₹490. સાચો જવાબ છે ઓપ્શન બી ₹450. પ્રશ્ન 19. એક વ્યક્તિ પૂર્વ તરફ મોઢું રાખીને ઊભો છે, તે જમણી તરફ વળે તો કઈ દિશામાં મોઢું રહેશે? ઓપ્શન એ ઉત્તર, ઓપ્શન બી દક્ષિણ, ઓપ્શન સી પશ્ચિમ, ઓપ્શન ડી ઉત્તર પૂર્વ. સાચો જવાબ છે ઓપ્શન બી દક્ષિણ. પ્રશ્ન 20. સત્યાગ્રહનો પ્રથમ સફળ પ્રયોગ ભારતમાં ક્યાં થયો હતો? ઓપ્શન એ ચંપારણ, ઓપ્શન બી દાંડી, ઓપ્શન સી બારડોલી, ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ ચંપારણ. પ્રશ્ન 21. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઓપ્શન એ 1857માં, ઓપ્શન બી 1885માં, ઓપ્શન સી 1905માં, ઓપ્શન ડી 1919માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1885માં. પ્રશ્ન 22. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન,
ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી લોકસભા અધ્યક્ષ, ઓપ્શન ડી કાયદા મંત્રી. સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. પ્રશ્ન 23. લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? ઓપ્શન એ 4 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 6 વર્ષ, ઓપ્શન ડી 7 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 5 વર્ષ. પ્રશ્ન 24. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી જૂનાગઢ. સાચો જવાબ છે ઓપ્શન બી પાટણ. પ્રશ્ન 25. ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? ઓપ્શન એ 1920માં, ઓપ્શન બી 1930માં, ઓપ્શન સી 1942માં, ઓપ્શન ડી 1947માં. સાચો જવાબ છે ઓપ્શન સી 1942માં.